મિત્રો કેમ છો? એક જોરદાર વાત કરવી છે અને મારા ભાઈ, મારા પરમ મિત્ર એવા દેવભાઈએ એક જોરદાર એવો પ્રયત્ન કર્યો છે અને એમનું જે મનની જે પીડા છે, મનનું જે દુઃખ છે એ વ્યક્ત કરવા માટે એક સોંગની અંદર એમણે સમગ્ર ભારત સુધી એક એવો મેસેજ પહોંચાડવા માટેનો એવો પ્રયત્ન કર્યો છે અને એમનું એક સરસ મજાનું આજે સોંગ લોન્ચ થયું છે જેનું નામ છે અનમોલ હે મા બાપ. મા બાપથી મોટું કશું છે નહીં. અને આ સમગ્ર સોંગ જે છે એ આપણા વૃદ્ધાશ્રમની અંદર શૂટ થયું છે. એ વૃદ્ધાશ્રમના તમામ વડીલો એ સોંગની અંદર છે અને અદ્ભુત પ્રયત્ન બતાવવામાં આવ્યો છે કે જીવનમાં મા બાપને ક્યારે તડછોડશો નહીં. મા બાપથી મોટું કશું છે નહીં અને મા બાપ જો તમારા દુઃખી છે તો જીવનની અંદર તમારી પાસે ગમે તેટલું સુખ છે બધું જતું રહેવાનું છે એ ગેરંટી છે. દેવભાઈ શું કહેશો તમે? અનમોલ હે મા બાપ સાધનાબેન મેં ગાવ્યું છે અને આમાં એવું બતાવ્યું છે કે જે રિયલ મા બાપ સાથે એમના દીકરાઓ સાચવી શકે છે, પૈસે ટકે સુખી છે, તો વૃદ્ધાશ્રમમાં મૂકવાની કોઈ જરૂર જ નથી. એમને એક તો કમરો મળી શકે મા બાપને. હા, જેને આધાર નથી એ વૃદ્ધાશ્રમ, જેનો કોઈ નથી, જેનો આધાર નથી, જેનો જોવાવાળો કોઈ નથી, એના માટે વૃદ્ધાશ્રમ બિલકુલ એક આશીર્વાદ છે અને એના માટે અમે બેઠા છીએ. પણ અમને બહુ પીડા થાય છે જ્યારે કોઈ એનો પરિવાર વાળા, એના દીકરો, એની વહુ કે એનું કોઈ સગાવાળો, એનો ભાઈ, એની બેન જ્યારે એ મૂકવા આવે છે, અમને અંદરથી બહુ ગુસ્સો આવે છે. અમે કદાચ ઘણીવાર એ ગુસ્સો જાહેર કરીએ છીએ, ઘણીવાર છુપાવીએ છીએ, ઘણીવાર ઇગ્નોર કરીએ છીએ, પણ અમને ખૂબ પીડા થાય છે જ્યારે એનું કોઈ રિલેટિવ વૃદ્ધાશ્રમની અંદર મૂકવા આવે છે. સો આ સોંગ થકી આખા ભારતના લોકોને અદ્ભુત મેસેજ આપવાનો દેવભાઈએ પ્રયત્ન કર્યો છે. સો મારી આપ બધાને એક રિક્વેસ્ટ છે, અનમોલ હે મા બાપ સોંગ અચૂકથી નિહાળજો. ચેનલનું નામ દેવભાઈ કહેશે HS મ્યુઝિક ઇન્ડિયામાંથી રિલીઝ થયું છે અને અમારા પરમ મિત્ર એટલે કે હાર્દિક પટેલ અને સની અડવાણીએ કર્યું છે અને ખૂબ સરસ. આમાં બધાને રોલ સરસ, આંચલ શાહ, મૌલિક, પૂજાબેન અને મિત્રેશભાઈ રોલ કર્યો છે, શશીએ કર્યો છે. એટલે કે સરસ ગીતમાં કોન્સેપ્ટ પણ લોકોને ગમશે અને વાર્તામાં કંઈક નવું આપી છે. જી, સો મારી ખાસ રિક્વેસ્ટ છે આ સોંગને અચૂકથી નિહાળજો. થેન્ક યુ.